સીતારામ મિત્રો, તો ઘણા મને કોમેન્ટમાં લખે છે કે ભાઈ ટમેટા આવતા નથી, ફૂલ ખરી જાય, પણ આજે પીળા ફૂલ સી ખરી જાય. હવે જે સિઝન છે તે ઠંડીની સિઝનમાં ટમેટા લાગશે. જો હું તમને લાઈવ વિડીયો દેખાડું, ઝુમખાવેર ટમેટા છે અને આગળમાં જે છોડ છે એમાં આગળના ફૂલ છે એમાં ટમેટા જ લાગ્યા છે. આપણે કોઈ પણ જાતનો વિલાયતી ખાતર કે દવાનો ઉપયોગ નથી કર્યો, એકદમ દેશી ખાતરનો તો ઉપયોગ કર્યો છે. તો જો આ રીતનું આપણું હવે ફુદીનો કર્યો છે, જે આમાં મેથી થઈ છે અને આમાં ફુદીનો. જો તમને નરી આંખે જુઓ તો ફુદીનો છે, જે મેં એના દાખલા તે જ વાવ્યા હતા. અને આગળના તગારામાં આપણે જોઈએ કે ડુંગળી કેવી થઈને મરચાઈ છે, આમાં ફુદીના ભેગા ને ડુંગળી જો તમને દેખાડું, આપણે બધું વાવેતર કર્યું જ છે પણ તગારામાં કર્યું છે. જો આવી ડુંગળી થઈ છે, માર્કેટમાં મળે એવી લીલી ડુંગળી છે. અને હજી બીજા તગારામાં ડુંગળી છે, પાલક ભેગી નાખી, થોડી ઘણી જગ્યા વધતી હતી મેં એનો બધો ઉપયોગ કરી નાખ્યા. ધાણા ભાજી મતલબ કોથમરી જો આવી થઈ છે. અને આગળના તગારામાં જે બીજી નાખી એમાં તે પારવી થઈ છે. બે તગારામાં પાણી વધારે પડે છે એટલે એમાં પારવી થઈ છે. આમાં માપસરનું પાણી પડે એટલે આપણે ફેરફાર કરતો રહેવો પડે. એમાં ટમેટીનો છોડ છે, પાંદડા ઉકાઈ ગયા છે, એનો ગ્રોથ વધી ગયેલો છે. પાંદડાનો ઉપયોગ ખાતરમાં કરશો. અને બીજી બરણી છે એમાં મેં મરચીની સાઈડમાં રાખી છે અને એમાં રીંગણાના રોપનું વાવેતર કર્યું છે. અને મરચીમાં સાઈડમાં વાવેલી જો એનો ગ્રોથ થઈ ગયેલો છે કેવો, અને એમાં ફૂલ લાગી ગયા. તો મારી મહેનત છે એટલે તમે મારા વિડીયો જોજો. અને આવો નવો પદ્ધતિ આ ટમેટીના બી નાખ્યા હતા, તેના રોપ થઈ ગયા. અને આપણે દેશી પદ્ધતિથી રીંગણા વાવેલા છે. અત્યારે રીંગણાનો ભાવ બહુ છે. જો અત્યારે રીંગણાની આવક ચાલુ છે મારે. જો આવા રીંગણા છે, ઓર્ગેનિક રીંગણા. તો જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને વધુને વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.